જય સ્વામિનારાયણ, જય ગૌ માતા। ખેડૂત મિત્રો, તમારા ઘણા બધા ખેડૂતના પ્રશ્નો હતા કે તમારી સંસ્થાની ગાયો બતાવો। ત્યારે બધી તો આજ નથી બતાવતા, પણ આજે એક ગાયની ઓળખ કરાવું છું। કારણ કે ગીર ગાયની અંદર ઝાલાવાડી ગીર હોય છે, ભાવનગરી ગીર હોય છે અને ઓરિજિનલ ગીર હોય છે। ઓરિજિનલ ગીરમાં 56 પ્રકાર આવે છે। ત્યારે ઘણી ગાયો 1 લાખ એક જન્મતી હોય ને ઘણી ગાય 1 કરોડ એક જન્મતી હોય। ત્યારે 1 કરોડ એક જન્મે એની આજે માહિતી આપવા જઈ રહ્યો છું। ત્યારે આ ચક્કરવાળી ગાય છે, આપણી સામે ઊભી છે। આના શિંગડા જોવાનો હોય છે, એ પણ સુવર્ણ કપલ કલરના હોવો જોઈએ। આ પાપણ પણ સુવર્ણ કપલના સુવર્ણ પ્રકારની હોવી જોઈએ। અને આ મોઢું ઉપર આ મોઢું રહ્યું એ પણ સુવર્ણ કલરનું જ હોવું જોઈએ। બાકી ખરી છે કે પૂછડું છે? અને આની જીભ છે એ પણ સુવર્ણ કલરની જ હોવી જોઈએ। એ સિવાય આ બધી વસ્તુ હોય ત્યાર પછી હવે ચક્કર જોવાના છે, તો ગણાય છે, નકર નહીં ગણાય। ત્યારે આ નીચે તમને જો લાંબી ભમરી દેખાતી છે ખેડૂત મિત્રો, ડૂટી ઉપર। એ સિવાય એક એ વસ્તુ જોવાની છે, બીજા આછા ધાબા। એ સિવાય આખા શરીરને બીજી અલગ અલગ ભમરી હોય છે। આવી બધી આ બધી વસ્તુ હોય તો ચક્કરમાં આવે છે। અને આ ચક્કરવાળી ગાયનો મહિમા શું છે? આ 1 કરોડ એક જ જન્મે છે। જન્મા પછી પણ બંધ નથી કર્યું, 1 કરોડ એક જ ગાય જન્મતી હોય છે। અને આનું જ્યારે આપણે ડૉક્ટર જ્યારે કોઈ પેટની દવા હોય આપણા માણસની, કોઈ પણ રોગ હોય એની સંશોધન નથી કરી શકતા હોય, ન કરી શક્યા હોય, અને ગમે એવા પેટના રોગ હોય, આનું જે ઘી હોય એ 200 ગ્રામ એ માણસને ઘી ખવડાવી દે તો એના બધા રોગ પૂરા પણ થઈ જાય, કમ્પ્લીટ કરી દઈશ આખું। ત્યારે આનું જ્યારે આપણે ઘી બનાવી 20 દિવસ પીડ્યું રાખીએ ત્યારે 2000 વર્ષ જૂનું હોય એવું પાવરફુલ બની જાય છે। અને ગમે એવા પેટના હઠીલા રોગ હોય એને પણ પૂરા કરી દે છે। ત્યારે આ ચક્કરવાળી ગાયનો પૂજની પણ આટલી બધી છે, આનું ગૌમૂત્ર પણ આટલું બધું હાઈ છે ખેતી માટે, અને માણસના કોઈ પણ પ્રકારના રોગ હોય એને પણ કાઢી નાખે એવી આ ગાય સક્ષમ છે। ત્યારે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતા કે ગાયનો વિડીયો તમે તમારી સંસ્થાની ગાયોનો બતાવો, ત્યારે આજે આ એક ગાયની ઓળખાણ કરાવી છે। અહીંયા તો અમારી પાસે બધી ગાયો છે, સુવર્ણ કપિલા છે, શ્વેત કપિલા છે, ગાદીપતિ પણ છે। ત્યારે આવી બધી અલગ અલગ ગાયો છે, એના પણ તમને ઓળખાણ પછી કરાવતા રહીશું। ત્યારે આજે એક આ ગાયનો વિડીયો બનાવીને મૂકીએ છીએ। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય ગૌ માતા।